મહેસાણાના જૂની સેડાબેથી જોડાણો જવાનો 3 કિલોમીટરનો રોડ બિસ્માર બન્યો છે। આ રોડ મંજૂર તો થઈ ગયો છે। રોડ પૂરો થવાથી મુદત પણ પૂરી થઈ ગઈ છે। બોર્ડ પણ લગાવી દીધું છે, પણ હજુ સુધી રોડનું કામ પૂર્ણ થયું નથી। ગામજનો સહિત અનેક લોકો આ રોડનો ઉપયોગ કરે છે। અહીં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે, તેમજ રસ્તામાં પણ મોટી કપચીઓ અને ધૂળ દેખાઈ રહી છે, જેના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। લોકોને અહીંથી પસાર થતા સમયે ખરાબ રસ્તાના કારણે અકસ્માતનો ભય પણ રહેલો છે। રોડનો કોન્ટ્રાક્ટ લેનારી કંપની ક્યારે કામ શરૂ કરશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। 31/7/2023 બોર્ડ ઉપર લખેલું જ છે, એ તારીખે પૂર્ણ કરવાનું હતું, છતાં એ લોકોએ પૂર્ણ કરી નહીં। પછી મેં ગામ લોકોના કહેવાથી હું રજૂઆત કરવા ગયો, ત્યારે તાલુકા જિલ્લા પંચાયતના એન્જિનિયરે એવું કહ્યું કે અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે, તો ચોમાસું પૂર્ણ થશે એટલે આ કામ અમે કોન્ટ્રાક્ટરને કહીશું અને સત્વરે ચાલુ કરાવી દઈશું અને 1/10થી કામ શરૂ કરી અને તમારે 10મા મહિના એન્ડ સુધી પૂરું થઈ જશે। ફક્ત ડામર કામ બાકી છે, પણ ડામર કામ ન થવાને કારણે અત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે। આજુબાજુના જે નાના જે ભૂલકાઓ છે એ સાયકલો લઈને અંબલિયાસન સ્કૂલમાં ભણવા જાય છે, તો એમના ટાયરો પણ પંચર બની જાય છે, તેમજ નાના મોટાના સાધનોને પણ ઘણી તકલીફી પરિસ્થિતિ સર્જાય છે। તો સત્વરે આ કામ શરૂ કરે અને સરકાર શરૂ કરાવે તેવી મારી ગ્રામજનો વતી ખાસ વિનંતી અને આગ્રહ છે। ડામર કામ કરેલું પડ્યું છે, પણ હજુ સુધી ડામર કામ થતું નથી। પથ્થરનું કામ 2 વર્ષથી થયેલું પડેલું છે, પણ હજુ સુધી કોન્ટ્રાક્ટર રોજ તારીખો 23/7 ત્યાં બોર્ડ મારેલું છે પૂર્ણ કરવાનું। આજ દિન સુધી હજુ પૂર્ણ 23/7 ગઈ, એના પછી હજુ અવારનવાર એને ટકોર કરવા છતાં હજુ એમને કામ ચાલુ કર્યું નથી। તો આટલો 3 કિલોમીટરનો રોડ છે, આટલા ટુકડામાં આવો તો મહેસાણા જિલ્લાની અંદર 7 થી 8 રોડ બનાવવાના બાકી છે। લગભગ આઈ થિંક મારા આંકડા પ્રમાણે 10 રોડ એવા નાના છે જે આ રીતે કામ 2 વર્ષ કામ કરીને છોડી મૂકેલા છે અને બનાવતા નથી। તો આટલા નાના ટુકડાઓ આટલું બધું જો ભારતમાં બધા જ રોડ આટલા મસ્ત બનાવ્યા છે ભાજપ સરકારે, તો આ રોડ અમારો મસ્ત રીતે બની જાય અને આવવા જવામાં કોઈને તકલીફ ના પડે એવી અમારી